નમસ્કાર, હું જયેશ મોદી ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેરોની યાદીમાં અમદાવાદના સમાવેશ માટે મુલાકાતે આવેલા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સના તજજ્ઞ અદિલ ફરહાંગીએ લીધી મુખ્યમંત્રીની મુલાકાત. હેરિટેજ જાળવણી માટે સરકારની નીતિની આપી જાણકારી. ગુજરાતના ધરતીપુત્રોએ પકવેલી ખેત પેદાશના બહેતર ભાવ રાષ્ટ્રીય બજારમાં ઉપજે તે માટે ઓનલાઈન વેચાણનું ફલક બન્યું વિસ્તૃત. મુખ્યમંત્રીના હસ્તે વધુ 37 માર્કેટયાર્ડને ઓનલાઈન વેપાર સાથે જોડાતા કુલ 40 બજાર સમિતિઓ ઈ નામ સાથે જોડાઈ. આ સેવા વચેટિયા પ્રથાના અંતની શરૂઆત હોવાનું જણાવતા રૂપાણી. સુરતની સિદ્ધિઓમાં વધુ 2 સોપાનો ઉમેરાશે. સુરત મહાનગરપાલિકાને પૂર્ણ ઓડીએફ શહેરનો તો સુરત રેલવે સ્ટેશનને ક્લીનેસ્ટ રેલવે સ્ટેશનનો રાષ્ટ્રીય એવોર્ડ મળશે. 30મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મળશે સન્માન. ભારતમાં સૌપ્રથમ સફળ કાર્ડિયાક ઓટો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ગૌરવ મેળવ્યું અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલે. ડોક્ટર રાજેન્દ્ર વસિયા દ્વારા 17 ઓગસ્ટે કરેલ સર્જરી બાદ દર્દી મંજુલાબેન સંપૂર્ણપણે સ્વસ્થ. ગુજરાતમાં ઉજવાઈ રહેલ સ્વચ્છતા સપ્તાહને મળી રહેલો જબરજસ્ત પ્રતિસાદ. નગરપાલિકાઓ તથા શહેરોમાં જાહેરમાં સંપૂર્ણ શૌચક્રિયા મુક્ત બનવા લાગી છે હોડ. જિલ્લે જિલ્લે યોજાઈ રહ્યા છે જનજાગૃતિ કાર્યક્રમો. ચોમાસાની વિદાય છતાં લોકો ડેન્ગ્યુ મેલેરિયાથી પરેશાન. અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1079 કેસ નોંધાયા. 4ના મરણ. લક્ષણો દેખાતા તત્કાળ દવાખાનામાં જઈ સારવાર લેવા તબીબોની સલાહ. ઇસ્લામાબાદમાં યોજાનાર 19મી સાર્ક શિખર સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરીને પાકિસ્તાન ઉપર ભીષ વધારતું ભારત. ત્રાસવાદનો ઉછેર કરવાના આરોપસર અફઘાનિસ્તાન, ભૂતાન અને બાંગ્લાદેશના ઇનકારના પગલે સંમેલન પર પ્રશ્નાર્થ. તો પાકિસ્તાનને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાની સમીક્ષા માટે આવતીકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક. જળવાયુ પરિવર્તન અંગે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવતા પેરિસ એગ્રીમેન્ટના અમલ માટે મંજૂરીની મહોર મારતી કેન્દ્રીય કેબિનેટ. જીએસટીના અમલ માટે આઈટી માળખું ઊભું કરવા 2256 કરોડ રૂપિયાની ફાળવણીને પણ લીલી ઝંડી. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. ઉરીના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે અને નવેમ્બર મહિનામાં ઇસ્લામાબાદમાં યોજાનારા 19મા શાર્ક શિખર સંમેલનનો બહિષ્કાર કર્યો છે. આ સંમેલનમાં ભારત ભાગ નહીં લે. આ નિર્ણયની જાહેરાત કરતા કહેવાયું છે કે એક દેશે એવી સ્થિતિ સર્જી છે જે શિખર સંમેલન માટે અનુકૂળ નથી. પડોશી દેશો બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ આ જ કારણ અંતર્ગત સાર્ક સંમેલનનો બહિષ્કાર કરીને ભારતને ટેકો પૂરો પાડ્યો છે. તો ભારત પાકિસ્તાન પર દબાણ વધારવા માટે સિંધુ જળ સંધિના પુનર્વિચાર બાદ પાકિસ્તાનને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાની ફરી એકવાર સમીક્ષા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે બેઠક યોજશે. મહત્વનું છે કે ભારતના મહત્વના કૂટનીતિક પગલાથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે ભીષ વધશે. કેન્દ્રીય મંત્રીમંડળે આગામી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિએ ભારત પોતાના જળવાયુ સંરક્ષણ અંગે પ્રતિબદ્ધતા દર્શાવતા પેરિસ એગ્રીમેન્ટને સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયમાં સ્વીકૃત કરીને અમલમાં લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે રેલવે કર્મીઓને દિવાળીના ઉપહાર રૂપે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક બોનસ આપવાનું પણ કેબિનેટે ઠરાવ્યું છે. તો એલઆઈસીની વરિષ્ઠ પેન્શન વીમા યોજનાને 9% દરે યથાવત રાખવામાં આવશે. જીએસટી માટે આઈટી માળખું ઊભું કરવા માટેની સક્ષમ પરિયોજનાના અમલ અંતર્ગત 2256 કરોડ રૂપિયાની રાશિને પણ કેબિનેટે મંજૂરીની મહોર મારી હતી. Ratified the Paris Agreement and now we are ratifying it on 2nd October. India has become the decisive partner in ratification process and because of India's push and early ratification, now the world will ratify very soon. It will be declared and it will become an irreversible course of action. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સના તજજ્ઞ ડોક્ટર અદિલ ફરહાંજીએ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. યુનેસ્કો પેરિસ તરફથી વર્લ્ડ હેરિટેજ શહેરોની યાદીમાં સમાવિષ્ટ કરવા ઐતિહાસિક શહેર અમદાવાદનું ટેન્ટેટિવ નોમિનેશન સ્વીકારાતા ડોક્ટર અદિલ ફરહાંજી અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે GDSRમાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સની જોગવાઈ કરવાની સાથે સાથે હોમસ્ટે પોલિસી પણ જાહેર કરેલી છે. તેમજ રાજ્ય હેરિટેજની જાળવણી માટે સંપૂર્ણ જાગૃત અને કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીની સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી PK પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશ કુમાર અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સુશ્રી S અર્પણા ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત આંબેડકર જયંતિ 14 એપ્રિલ 2016 દેશના 7 રાજ્યોની 21 બજાર સમિતિને નામથી જોડવાના પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં ગુજરાતની હિંમતનગર, પાટણ અને બોટાદ બજાર સમિતિઓનો સમાવેશ થતો હતો. પ્રધાનમંત્રીએ દિવસે અન્ય નાની બજાર સમિતિઓને પણ નામથી જોડવાનું લક્ષ્ય આપ્યું હતું, જે હેઠળ ગુજરાતની આજે વધુ 37 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નામથી જોડી હતી. ગાંધીનગરમાં આયોજિત આ માટેના સમારંભનું પ્રસારણ બાયઝેક ચેનલ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતની 40 બજાર સમિતિઓ ઓનલાઈન જોડાઈ જતા ગુજરાતનું 100% લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે. આ વ્યવસ્થા થકી ગુજરાતના ધરતીપુત્રો દેશ દુનિયાના માર્કેટ સાથે જોડાઈ શકશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ખેડૂતોને પેદાશોના પોષણક્ષમ ભાવ અને યોગ્ય વેચાણ વ્યવસ્થાથી વચેટિયા પ્રથાનો અંત લાવી ખેતી, ગામડું અને શહેર સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે, તો ખેડૂતોએ પણ નવી વ્યવસ્થાથી ખુશી વ્યક્ત કરી હતી. દેશભરના બધા માર્કેટિંગ યાર્ડો એના લેટેસ્ટમાં લેટેસ્ટ ભાવ સાથે ખેડૂત કામ કરતો થાય તો ખેડૂતને પૂરતા ભાવ મળે, ખેડૂતને દેશભરમાં એની ઉપજના ભાવો એ શું ચાલી રહ્યા છે એનો અંદાજ પણ રહે અને એ પોતાના ભાવનો, પોતાના માલના પોષણયુક્ત ભાવ પ્રાપ્ત કરે. એ માટે કેન્દ્રની સરકારે ઇનામ એટલે કે આખી કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા અને બધું ઓનલાઈન એ વ્યવસ્થા સુવિધા પ્રાપ્ત કરી છે. ભારતમાં કુલ લગભગ 240 માર્કેટિંગ યાર્ડો જોડવાની યોજના છે. એમાં ગુજરાતના 40 માર્કેટિંગ યાર્ડ આજથી જોડાઈ ગયા છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઇનામી ખેતીમાંથી યોજના દાખલ કરી છે, તેના લીધે ખેડૂતો ગમે તેનો માલ વેચી શકશે અને આખા વિશ્વના એને ભાવો જોવા મળશે અને આ ઓના થકી આખા વિશ્વના ભાવો થકી એને ગમે તે માલ વેચવો હશે અને ઊંચા બજાર ભાવે માલ વેચી શકશે. રાજ્યના 7મા ખેલ મહાકુંભ મહોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ અને રાષ્ટ્રીય શૂટર ગગન નારંગ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભારત અને કેન્યાની કબડ્ડી વર્લ્ડ કપની ટીમ પણ આ પ્રસંગે ખાસ હાજર રહી હતી. મુખ્યમંત્રી ખેલ મહાકુંભને પ્રતિભા ખીલવતો મહાયજ્ઞ ગણાવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલી રાજ્યની પ્રતિભાવંત ખેલાડી લજ્જા ગોસ્વામીએ પણ પોતાના સંસ્મરણો વાગોળતા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સુરતની ખૂબસૂરતીમાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. બ્રિજ સિટી, ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરનું રેલવે સ્ટેશન સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન તરીકે પણ ઓળખાઈ રહ્યું છે અને આ જ બાબતે પ્રધાનમંત્રીના હસ્તે સુરતને રેલવેનો મળશે એવોર્ડ. સૌથી વધુ મુસાફરોની અવરજવર, સતત ધમધમતું રહેતું રેલવે સ્ટેશન, મુંબઈ સાથે સીધી કનેક્ટિવિટી. આ રેલવે સ્ટેશન છે સુરત શહેરનું. ભારત સરકારના રેલવે વિભાગ દ્વારા એક સર્વે કરાયો હતો, જેમાં સુરતનું રેલવે સ્ટેશન સૌથી ક્લીનેસ્ટ એટલે કે સૌથી સ્વચ્છ સુઘડ રેલવે સ્ટેશન તરીકે ઉભરીને સામે આવ્યું છે અને તેથી જ 30 સપ્ટેમ્બરના રોજ સુરતને પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ મળવા જઈ રહ્યો છે. इसमें मतलब क्या बताऊँ, सबसे किसी एक आदमी से ऐसा कुछ होता नहीं है, लेकिन हमारे कर्मचारी और पब्लिक जो आने वाली है और जाने वाली है सूरत स्टेशन से, इनका बहुत बहुत तहे दिल से शुक्रगुजार है कि उन्होंने इस काम में बहुत सहयोग दिया और हमको इस मुकाम तक पहुँचाया. નવી દિલ્હીના વિદ્યાભવન ખાતે સુરત રેલવે સ્ટેશનને ક્લીનેસ્ટ રેલવે સ્ટેશનનો એવોર્ડ અપાશે. પ્રધાનમંત્રી પોતે આ એવોર્ડ સુરત રેલવે સ્ટેશનના અધિક્ષકને સોંપશે. સુરતની આ સિદ્ધિ બદલ સુરતી લાલાઓ ગર્વ અનુભવી રહ્યા છે. प्लेटफॉर्म क्लीन है, यहाँ पे साफ सफाई भी रेगुलर होती रहती है, ट्रैक भी इवन क्लीन होता है
स्प्रे पंप से, और यात्रियों भी सजगता से वो कूड़ा कचरा भी डस्टबिन में ही डाल रहे हैं। तो ये अच्छी बात है कि 30 सितंबर को सूरत को स्वच्छता का अवार्ड मिलने वाला है। मैंने काफ़ी रेलवे स्टेशन देखे हुए हैं, लेकिन कंपेयर टू अदर्स ये मुझे काफ़ी क्लीन लगा। સુરત સ્માર્ટ બની રહ્યું છે અને તેની સ્માર્ટનેસમાં વધારો કરી રહી છે સ્વચ્છતા. પ્રધાનમંત્રીએ આપેલો સ્વચ્છતાનો મંત્ર આરોગ્ય તો સુધારે જ છે, સાથે જ શહેરના ગૌરવમાં પણ વધારો કરે છે. એઝાઝ શેખ, દૂરદર્શન સમાચાર, સુરત. પ્રધાનમંત્રી 30મી સપ્ટેમ્બરે સ્વચ્છતા બાબતે સુરત રેલવે સ્ટેશનને એવોર્ડ આપશે. સાથે સાથે સુરતની મહાનગરપાલિકાને સંપૂર્ણ ઓડીએફનો એવોર્ડ મળશે. તો રાજ્યની કેટલીક નગરપાલિકાઓ સ્વચ્છતા સપ્તાહ દરમિયાન ઓડીએફ જાહેર થઈ રહી છે. જોઈએ એક રિપોર્ટ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત શહેર પર એવોર્ડની જાણે વર્ષા થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાને સંપૂર્ણ ઓડીએફ શહેર જાહેર કરાયું છે, જેને 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મળવા જઈ રહ્યો છે. ત્યારે સુરતના પ્રતિનિધિ તરીકે મેયર અસ્મિતાબેન શિરોયા બુધવારે સાંજે એવોર્ડ સ્વીકારવા માટે દિલ્હી જવા રવાના થશે. મહત્વનું છે કે એસએમસી અને રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંકા ગાળામાં 5831 ઘરોમાં શૌચાલય બનાવી દીધા છે. ત્યારે હાલ સુરતમાં શૌચાલય વગરનું કોઈ ઘર રહેતું નથી. ઓડીએફ જાહેર કરેલા જે દેશો અને નગરો છે, જે નગરપાલિકા છે એમને આપવાના છે, એ ગુજરાત પૈકી એક સુરત એક એ મહાનગરપાલિકા છે જે એમને પણ એવોર્ડ પ્રાપ્ત થવાનો છે. એની આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તક એ અમે લઈ અને એક સુરત મહાનગરપાલિકા ગૌરવ પણ અનુભવશે. અને સાથે સાથે વર્કશોપમાં જે પણ માહિતી મળશે સુરત શહેરને ક્લીનલીનેસ રાખવા માટે એ પૂરા પ્રયત્ન અમે કરી અને આખા દેશની અંદર સ્વચ્છતા માટે આરોગ્યની દ્રષ્ટિએ જેટલા અમારાથી પ્રયત્નો થશે એટલા નગરજનોની સેવા માટે કરીશું. દેવભૂમિ દ્વારિકા જિલ્લાના સલાયા નગરપાલિકા કે જે 35,000ની વસ્તી ધરાવે છે, જેને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલી રહેલા ઓડીએફ પ્રોજેક્ટમાં ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા 100% જાહેરમાં શૌચક્રિયા મુક્ત સર્ટિફિકેટ એનાયત કરાયું છે. ત્યારે આ 6 માસ માટે મળેલા સર્ટિફિકેટને કાયમી માટે મળે તે માટે પ્રયત્નો કરવાની અને ગામમાં સ્વચ્છતા રાખવાની ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી હતી. કડી નગરપાલિકાને પણ ઓડીએફ સર્ટિફિકેટ મેળવી સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. 3 માસના ટૂંકા ગાળામાં 1521 શૌચાલયનું નિર્માણ કરી જાહેરમાં શૌચમુક્ત નગર બનવામાં સફળ રહ્યું છે. અરવલ્લીમાં પણ સ્વચ્છતા મિશન અંતર્ગત 26 ગામોમાં 9 કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. કોલેજના 1,500 જેટલા વિદ્યાર્થીઓએ ટીમ બનાવી ગામડે ગામડે જઈ સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં 100% ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત અને સ્વચ્છ ભારત બનાવવાના ભાગરૂપે પોલિટેકનિકના ઇજનેરીના વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓ જોડાયા હતા અને જિલ્લાભરમાંથી 6,118 લોકોએ સ્વચ્છતા માટે પોતાનું શ્રમદાન આપ્યું હતું. ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામે યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લેવા માટે વરિષ્ઠ મંત્રી જયંતિભાઈ કવાડિયા હાજર રહ્યા હતા અને ગ્રામ વિકાસ કમિશનર જયંતિ રવિ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉવારસદ પહોંચી ગામની ચોખ્ખાઈ માટે ચાલતા કાર્યક્રમમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું. આ સમગ્ર રાજ્યની અંદર 3 જિલ્લાઓ આજે ઓડીએફ કરવા માટે આગળ વધી રહ્યા છે. અનેક તાલુકાઓ, 6,000 ગામડાઓ 100% શૌચાલયથી જોડીને એક માધ્યમને અને ખરેખર હું આજે અમારું રાજ્યનું જે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે, જે કામને ગતિ આપી રહ્યા છે, એ બદલ રાજ્યના એક મંત્રી તરીકે હું ખૂબ આ વિભાગના મારા અને તમામ રાજ્યના વહીવટી તંત્રનો આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન રેલીને જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાદરા કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાઈને ગામડે ગામડે સ્વચ્છતા જનજાગૃતિ ફેલાવી હતી. વિદ્યાર્થીઓએ ગ્રામજનોને ઘરે જઈને સ્વચ્છતા અંગેની માહિતી આપી હતી. આ રેલીમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની પણ ઝલક જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પાવી જેતપુર તાલુકાના ઘૂંટિયા ગામે સ્વચ્છતા મિશન કાર્યક્રમમાં ગ્રામજનો અને સખી મંડળની બહેનોને ખાસ ભવાઈ અને નાટકના માધ્યમથી સ્વચ્છતા અને શૌચાલયના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. એટલું જ નહીં, સખી મંડળની બહેનો પગભર બની શકે તે માટે સિમેન્ટ કંપનીના ઇજનેરો દ્વારા બ્લોક બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
બાદ. ગુજરાત રાજ્યને વિશ્વ ફલક પર લઈ જવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં વડોદરા ખાતે આગામી 6 થી 10 ઓક્ટોબર દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017ના આયોજનના ભાગરૂપે ઇલેક્ટ્રિક સાધનોના આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીનું વૈશ્વિક પ્રદર્શન સ્વિચ 2016 યોજાશે. આ અંગે વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉર્જા ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી, નવીન શોધ અને કૌશલ્ય દ્વારા દેશને સ્વનિર્ભર બનાવવાના અભિયાનમાં સ્વિચ 2016 દ્વારા ગુજરાત અગ્રેસર રહેશે. ગુજરાત રાજ્ય કે ઔદ્યોગિક ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. અનેક પ્રકારની ઔદ્યોગિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં થાય છે અને એ જ પ્રમાણે ઇલેક્ટ્રિકલ ચીજ વસ્તુઓનું ઉત્પાદન પણ દેશના 23% ઉત્પાદનનો ભાગ એ ગુજરાત રાજ્યમાં ઉત્પાદિત થાય છે. ભારત સરકાર, ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યના ઇલેક્ટ્રિકલ ચીજ વસ્તુઓના ઉત્પાદન, વેપાર ને ઉત્તેજન આપવા માટે અને ગુજરાતમાં 23% જે અત્યારે ઇલેક્ટ્રિકલ ચીજ વસ્તુઓનું સમગ્ર દેશનું ઉત્પાદન થાય છે એ વધારીને 30 થી 35% સુધી કરવાના ધ્યેય સાથે વધુને વધુ ઉત્પાદકો, વપરાશકારો અને ખરીદદારો ગુજરાતમાં આવે અને ગુજરાતમાં આ વ્યવસાયને મોટું પ્રોત્સાહન મળે એ માટે સ્વિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશના ઉર્જા મંત્રીશ્રીઓ, દુનિયાના 42 દેશોના ઉર્જા મંત્રીશ્રીઓ અને વિવિધ રાજ્યોના ખાણ ખનીજ મંત્રીશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી, ભારત સરકારના ઉર્જા રાજ્યમંત્રી શ્રી પિયુષ ગોયલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન 6મી તારીખના રોજ યોજાવાનું છે. 80,000 ચોરસ મીટર જમીનમાં અનેક સેમિનારો થઈ શકે, અનેક મિટિંગોની કોન્ફરન્સ માટેની વ્યવસ્થા થઈ શકે અને વિશાળ પ્રમાણમાં મિટિંગ થાય માટેના ડોમ આ સ્થળ ઉપર ઊભા કરવામાં આવ્યા છે. ભારતમાં સૌપ્રથમ સફળ કાર્ડિયાક ઓટો ટ્રાન્સપ્લાન્ટેશન અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. મૂળ બાયડ તાલુકાના નાનીઝર ગામના મંજુલાબેનને કેટલાક સમયથી છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો વગેરે ફરિયાદ હતી. તેમણે રાજસ્થાન હોસ્પિટલમાં ડોક્ટર રાજેન્દ્ર વસૈયાને બતાવતા તપાસમાં હૃદય પહોળું થતું હોવાનું જણાઈ આવ્યું હતું અને 2 વાલ્વ પણ ખરાબ હતા. મંજુલાબેનનું ઓપરેશન 17મી ઓગસ્ટ ડોક્ટર રાજેન્દ્ર વસૈયાની ટીમ દ્વારા 10 કલાક સુધી ચાલ્યું હતું. ત્યારબાદ સફળ કાર્ડિયાક ઓટો ટ્રાન્સપ્લાન્ટેશન થતાં ડોક્ટરે રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે ડોક્ટર રાજેન્દ્ર વસૈયાએ જણાવ્યું હતું કે આ પ્રકારનું ઓપરેશન એ ભારતમાં પ્રથમવાર થયેલ છે. દર્દી મંજુલાબેને જણાવ્યું હતું કે ઓપરેશન બાદ હવે તેમને સારું છે અને એક સામાન્ય માણસ જેવી જિંદગી જીવી શકે છે. She can do each and every activities. Unlike routine heart transplantation માં જો કરવામાં આવેલું હોય તો એ પેશન્ટે લાઈફ લોંગ ઇમ્યુનોસપ્રેસિવ મેડિસિન ખાવી પડતી હોય છે, જે ઇનિશિયલ 1 વર્ષમાં તો પર મંથ લગભગ 50,000 રૂપિયા કોસ્ટ કરતી હોય છે અને લાઈફ લોંગ ઇટ ઇઝ કોસ્ટિંગ અરાઉન્ડ 15,000 to 20,000 rupees. But here she will have to take medicine worth only 50 paisa per day. And only one is a complete auto transplant which I have carried out. એક જ કેસ આજ સુધી થયો છે પેરિસમાં, ડોક્ટર લિસાના એ કરેલો છે. બાકી બીજા જે છે પાર્શિયલ ઓટો ટ્રાન્સપ્લાન્ટ થયેલા છે એન્ડ ધે આર ઓલ્સો વેરી રેર. છેલ્લા 3 વર્ષથી મને આ તકલીફ હતી. આ તકલીફમાં મારાથી સીધું ઊંઘાતું નથી. પછી બહુ શ્વાસ ચડતો, સીધું ના ઊંઘાય, બેઠી ના રવાય, કે સુવાય નહીં, આમ જ સુવાય, ઊંધું કરીને જ સુવાય. પછી બહુ તકલીફ થઈ. પછી સાહેબને મળ્યા તો સાહેબ કે આ તકલીફ થઈ તો તમારા વાલની તકલીફ છે, પછી આ હાર્ટની તકલીફ છે, પછી ઓપરેશનમાં. ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ હજુ ડેન્ગ્યુ, મેલેરિયા માથું ઉચકી રહ્યા છે.
અમદાવાદમાં પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધતા દવાખાનામાં દર્દીઓનો વધારો થયો છે. જોકે વર્ષ 2015 કરતાં ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો છે. ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુના મચ્છરો, ફ્રીજની ટ્રે, કુંડા, જૂના ટાયરોમાં પાણીના ભરાવાને કારણે થતા હોય છે. બાળકો અને મોટી ઉંમરના લોકોને ડેન્ગ્યુ થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આ અંગે વધુ માહિતી આપતા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કુલ 1879 કેસ ડેન્ગ્યુના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં નોંધાયા હતા, જેમાં કુલ 4 દર્દીઓના મૃત્યુ થયા છે. ડેન્ગ્યુથી બચવા મચ્છરદાનીમાં સૂવું જોઈએ, આખી બાયના કપડાં પહેરવા જોઈએ તથા તાવ આવે તો તરત જ દવાખાનામાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સરકારનું આરોગ્ય તંત્ર સજાગ છે. જેટલા પણ મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ છે, પીએસસી, સીએસસી બધી જગ્યાએ આની સગવડો બધી ઉપલબ્ધ છે. દરેક નાગરિકોને વિનંતી છે કે તાવ આવે ત્યારે પહેલા દિવસે લોકો પાસે નજીકના સરકારી દવાખાનામાં જવું. પીએસસી, સીએસસી, નગરપાલિકાની હોસ્પિટલ હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ હોય, અમારી હોસ્પિટલ છે. આપ હોસ્પિટલમાં જાઓ અને પહેલા દિવસે નિદાન કરાવો. મલેરિયા છે કે તાવ શેના કારણે છે, શરદી ખાંસીનો તાવ છે, મલેરિયાનો તાવ છે, ડેન્ગ્યુ ફીવર છે, ડૉક્ટર નક્કી કરવા દઈએ. નિદાન કરીને પછી દવા કરવાથી જેટલી વહેલા આપણે નિદાન કરીએ. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા ગાંધી સ્પેશિયલ બહેરા મૂંગા વિદ્યાલયમાં મૂકબધિર બાળકો પણ સામાન્ય બાળકની જેમ નવરાત્રીના ગરબાનો આનંદ લઈ શકે તે હેતુસર નિષ્ણાત શિક્ષકો દ્વારા આ બાળકોને સાંકેતિક ભાષામાં ગરબા શીખવાડવામાં આવી રહ્યા છે. જન્મથી જ આ મૂકબધિર બાળકોમાં રહેલી આંતરિક શક્તિને મઠારવા શિક્ષકો દ્વારા તેમને ગરબાની સાથે ટમલી તેમજ અન્ય આદિવાસી નૃત્યોની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈપણ પ્રકારનો અવાજ સાંભળી ન શકતા બાળકો શિક્ષકો દ્વારા દર્શાવેલા સંકેતો અને હાવભાવથી ડાન્સના સ્ટેપ્સ ઝડપથી યાદ કરીને સામાન્ય બાળકો કરતાં પણ વધુ સારી રીતે પ્રદર્શન કરીને સ્પીકર પર વાગતા ગરબાના સૂર સાથે તાલ મિલાવતા હોય છે. અમારા બાળકો છે એ બાળકો જન્મથી જ બધિર હોય છે, પરંતુ આ એમની ખામીને પોતાની અનુકરણ શક્તિ અને અન્ય જે એમની શક્તિઓ છે એ કુદરતે એમને બક્ષિસમાં આપેલી જ હોય છે. એટલે આ જે બાળકો છે કલા, સૌંદર્ય એ બધી બાબતોમાં બહુ નિપુણ હોય છે અને એ જ એમની જે કલા અને એમની જે શક્તિ છે એ શક્તિને અમે અમારી અલગ અલગ સાંકેતિક ભાષાઓ દ્વારા, અમારી જે ટીચિંગ મેથડ છે એમના દ્વારા એ બાળકોની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને અલગ અલગ તહેવારો, સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરીએ છીએ. દાખલા તરીકે જેમ અત્યારે પણ નવરાત્રી છે તો નવરાત્રીની અંદર ટીમલી છે, અડુક્યો દડુક્યાની અંદર અમે અહીંયા ગોધરાની અંદર જતા હોઈએ છીએ. સાથે સાથે 3 તાલી, 2 તાલી, હીંચ, ટીટુડો આવા અલગ અલગ નૃત્યો છે એ નૃત્યો એમને સાંકેતિક ભાષામાં શીખવવામાં આવે છે. જેલના કેદીઓ એટલે એક અપરાધી ચહેરો એવી જ છાપ આપણા સૌમાં હોય છે, પરંતુ કેદીઓમાં પણ એક કલાકાર છુપાયેલો હોય છે જેની પ્રતીતિ કરાવે છે અમદાવાદની સત્ય આર્ટ ગેલેરીમાં રખાયેલા ચિત્રો. જોઈએ એક ખાસ અહેવાલ. ગગનમાં મુક્તપણે વિહરવાની ઈચ્છા કે પછી પ્રાયશ્ચિત બાદ સત્યના માર્ગને અપનાવવાનો દ્રઢ નિશ્ચય, આઝાદી, પ્રેમ, સત્ય, હૂંફ સહિતની લાગણીઓ વ્યક્ત કરતા આ ચિત્રો બનાવ્યા છે સાબરમતી જેલમાં પોતાના ગુનાની સજા કાપી રહેલા આરોપીઓએ. પ્રાયશ્ચિતના ઝરણામાંથી પસાર થયેલા કેદીઓએ પોતાની લાગણીઓને કાગળ પર ઉતારી છે. सबसे पहले पेंटिंग को एक चुना. इसके दौरान जो हमारे 2-3 प्रिजनर जो थोड़ी बहुत बेसिक पेंटिंग का आइडिया रखते थे, उन लोगों को हमने हल्का सा ट्रेन किया, कंसेप्चुलाइज किया अपने इस पूरे प्रोग्राम को, और उसके बाद इन्होंने लगभग 30-40 पेंटिंग लगभग पिछले 20-25 दिनों की अथक मेहनत के बाद में बना के तैयार की. આપણે ભૂલી જઈએ ગરીબ માટે કેદી પણ એક માણસ એવી પરિસ્થિતિમાં જીવતો હોય છે અને એ પરિસ્થિતિમાંથી જે એને એક પીછી અને રંગની સાથેની જે વાત કરી છે એ ખરેખર એના અંદરથી ઉઠેલા અવાજની આ વાત આપણને જોવા મળે છે. જેલ પ્રશાસને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં રસ ધરાવતા કેદીઓની એક ટીમ બનાવી હતી અને ત્યારબાદ તેમને તાલીમ પૂરી પાડવામાં આવી. ઘણા જ ઓછા સમયમાં જેલના 3 કેદીઓએ 40 જેટલા ઉમદા ચિત્રો બનાવ્યા અને હવે તેને સામાન્ય લોકો સમક્ષ રજૂ કરાયા છે. એમાં સાહેબ એ છે કે અંદર ગયા પછી લાઈફ હાવ પૂરી થઈ ગઈ સજા પડ્યા પછી, અને 24 કલાક અમારે એક જ આ ચાવીનો રણકાર અંદર સાંભળો કાનોમાં ગુંજતો હોય છે.
એમાંથી કઈ ચાવી આપણી ક્યારે લાગી જાય અને ક્યારે માણસ બહાર નીકળે આ લાઈફ સજા પૂરી બધી છે. અમારા જેલ પ્રશાસન હું ખૂબ આભાર માનીશ કે એમને અમારી કલાને બિરદાવી, અમારી કલાને બહાર લાવી અને બહારની દુનિયામાં જે માણસો પાસે અમારી કલાને વેચી અને તમારા સુધી પહોંચાડ્યો. આજે એક્ઝિબિશન અમારું ખૂબ સરસ થયું છે. આ વિશે નવજીવન ટ્રસ્ટની 7-8 ગેલેરીમાં આ ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું છે, જે 2 ઓક્ટોબર સુધી તમામ લોકો માટે શરૂ રહેશે. પોતાના ગુનાની સજા કાપી રહેલા કેદીઓ સમાજના સારા વર્તુળમાં ભળે તેવો સાબરમતી જેલનો પ્રયાસ હવે કલાકારોનું સર્જન કરી રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 125 કરોડની વસ્તીમાં સૌથી મધુર કંઠ એટલે લતા મંગેશકર. સુરોની સામ્રાજ્ઞીનો આજે જન્મદિવસ છે. 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો. શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા પંડિત દીનાનાથ મંગેશકરના પુત્રી એવા લતા મંગેશકરે 5 વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. ભારત સરકારે તેમને 1969માં પદ્મભૂષણ અને 2001માં ભારત રત્નથી સન્માનિત કર્યા છે. તો સિનેમા જગતમાં તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યા છે. લતા મંગેશકર આજે પણ ગીતના રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં પ્રવેશ કરતા પહેલા પગરખા ઉતારવાનું ભૂલતા નથી. હેપી બર્થડે દીદી. માત્ર 23 વર્ષની ઉંમરે હસતા હસતા સૂળીએ ચડી જનારા શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે. બાળ વયમાં જ બંદૂકની ખેતીની વાતો કરનારા ભગતસિંહ વિના ભારતની આઝાદીની ગાથા અધૂરી ગણાય. પંજાબના લાલપુરમાં 28 સપ્ટેમ્બર 1907ના રોજ તેમનો જન્મ થયો હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ બાદ સમસમી ઉઠેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ અંગ્રેજો સામે બળવો પોકાર્યો હતો. 1929માં ધારાસભામાં બોમ્બ ફેંકવાના આરોપમાં 3 પકડાયા અને 23 માર્ચ આ નવજુવાનોને લાહોરની જેલમાં ફાંસીને માંચડે ચઢાવી દેવાયા. શહીદીના 85 વર્ષ બાદ પણ ભગતસિંહ યુવાનો માટે આદર્શ છે. સોશિયલ મીડિયા પર આજે શહીદ ભગતસિંહના જન્મદિવસનો ટ્રેન્ડ ચાલ્યો તો સુરોના સામ્રાજ્ઞી લતા મંગેશકરમાં જન્મદિવસની શુભેચ્છાનો વરસાદ વરસ્યો. નોર્વેના સાહસિકોએ કયું સાહસિક કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા, આવું જોઈએ અમારા ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેદારનાથ મંદિરના દર્શન કર્યા હતા, જેના ફોટોગ્રાફ્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા. આજે શહીદ ભગતસિંહની જન્મ જયંતિ છે, ત્યારે હેશટેગ શહીદ ભગતસિંહનો ટ્રેન્ડ ટ્વિટર પર જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભગતસિંહને વંદન કર્યા હતા. પીએમએ લખ્યું હતું કે ભારતના ઇતિહાસ પર ભગતસિંહની બહાદુરીએ એક છાપ છોડી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપતું ટ્વીટ કર્યું હતું. વિશ્વવિખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રીતિની સુંદર પ્રતિકૃતિ બનાવી ભગતસિંહને શત નમન કર્યા હતા. બિહારના ભાગલપુરથી દુમકા વચ્ચે રેલ લાઇનનો આજે શુભારંભ થયો. કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુએ દિલ્હીથી ખાસ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે હંસહીડા શુભારંભ કરવા પહોંચેલા સાંસદ મનોજ તિવારીએ બાબા વૈદ્યનાથના દર્શન કરી ખાસ સેલ્ફી વિડીયો અપલોડ કર્યો હતો. આ સાથે શાહનવાઝ હુસૈન સાથે મનોજ તિવારીએ ખાસ સેલ્ફી ક્લિક કરી પોતાના ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આજે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો જન્મદિવસ છે, ત્યારે પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને ફોન કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ફેસબુક પર લતા મંગેશકરનો ટ્રેન્ડ જોવા મળ્યો. ફેસબુક પર લતા મંગેશકરના ચાહકોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. એટલું જ નહીં, ચાહકોએ લતા મંગેશકરના સુપરહિટ ગીતો અપલોડ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. દુનિયામાં એવા સાહસિકો છે જેમણે વર્લ્ડ રેકોર્ડ કરવા માટે કંઈ પણ કરી છૂટે છે. આવા જ નોર્વેના 5 સાહસિકોએ 3000 ફૂટ ઊંચાઈએથી છલાંગ લગાવી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા છે. એક સમય વિડીયો જોઈને તમે પણ ડઘાઈ જશો. બેઝ જમ્પર્સે 3000 ફૂટ ઊંચા પહાડ પરથી નદીમાં છલાંગ લગાવી હતી.
નોર્વેના ક્યુરેજ પહાડ પરથી બેઝ જમ્પર્સે જમ્પિંગ કર્યાનો અદ્ભુત નજારો ડ્રોન મારફતે કેમેરામાં કેદ કર્યો હતો. સાહસિકોએ તૈયાર કરેલા વિડીયો જોઈને પણ સહેજ ડર લાગી જાય તેવો અહેસાસ જરૂર થાય છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.